સુવર્ણ અવસર અને 32 વર્ષના લાંબા સમયના અંતરાલ બાદ ફરી રાજ્યમાં વાઘ દેખાયો છે। દાહોદના જંગલ વિસ્તારમાં વાઘ દેખાયો અને વન વિભાગના અધિકારી સુશાંતા નંદાએ આ માહિતી આપી છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વાઘ દેખાયો હોવાની પુષ્ટિ કરી છે તેમણે। ગુજરાતમાં એકમાત્ર રાજ્ય એ બન્યું છે કે જ્યાં હવે સિંહ, વાઘ અને દીપડાનો એક સાથે એ વસવાટ છે। વન વિભાગે વાઘની શોધખોળ પણ શરૂ કરી છે। ગુજરાતનું વાતાવરણ વન્યજીવો માટે હવે અનુકૂળ આ બન્યું છે ત્યારે છેલ્લે 1985માં વ્યારાના ભેસખત્રી ગામે વાઘ દેખાયો હતો અને વ્યારામાં દેખાયેલા વાઘનું રોડ અકસ્માતમાં મોત થયું હતું। 1992માં થયેલા વાઘની વસ્તી ગણતરીમાં વાઘની સંખ્યા એ ગુજરાતમાં શૂન્ય થઈ ગઈ હતી। વર્ષોના અંતરાલ પછી ફરી વાઘ દેખાતા વન્યજીવ પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા ઉત્સવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઉત્સવ, રાજ્યના વન્યજીવ ઇતિહાસનો આજનો આ દિવસ એ ખૂબ મહત્વપૂર્ણ દિવસ ગણાશે, કારણ કે 32 વર્ષના લાંબા અંતરાલ બાદ વાઘ દેખાયો છે રાજ્યમાં। ઉત્સવ જી અંકુર, ચોક્કસથી જે દાહોદની અંદર જે વાઘ દેખાયા હોય તેની જે પુષ્ટિ જે ટ્વિટર એકાઉન્ટ પર જે શાંતનુ નામના જે ફોરેસ્ટ અધિકારી છે તેમના દ્વારા કરવામાં આવી હતી। જે 32 વર્ષ બાદ જે ગુજરાતની અંદર વાઘ દેખાયો હોય તેવી પુષ્ટિ થતા જે વન્ય પ્રેમીઓ છે તેમની અંદર જે એક ખુશીનો જે આનંદ છે તે ફેલાવવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્ય એકમાત્ર એવું જે રાજ્ય બન્યું છે જેની અંદર જે બિલાડીના ત્રણેય પ્રકાર જે વાઘ કહેવાય, જે દીપડો કહેવાય તથા જે સિંહ કહેવાય તે ત્રણ દેખાવા પામ્યા છે। હાલ તો જે વન્ય વિભાગ છે તેમના દ્વારા જે આ વાઘ કયા વિસ્તારની અંદર છે તેની અંદર શોધખોળ ચાલુ કરી છે। જી ઉત્સવ, ખાસ તો જે વન વિભાગના અધિકારી છે તેમણે આ માહિતી આપી છે અને ખાસ વર્ષો પછી જયારે દાહોદમાં વાઘ દેખાયો છે ત્યાંના સ્થાનિક લોકો જે વન્ય પ્રેમીઓ છે, પર્યાવરણ પ્રેમીઓ છે, તેમની કોઈ પ્રતિક્રિયા આવી છે કે નહીં? ઉત્સવ જી ચોક્કસથી અંકુર, જે દાહોદની અંદર અવારનવાર જે દીપડા જે હોય તે પણ દેખાતા આવતા હોય છે। તો ક્યાંક ને ક્યાંક જે વાઘની પ્રજાતિ છે તે 32 વર્ષ બાદ જે દાહોદ જિલ્લાની અંદર નજરે પડી હોય તેવા જે દ્રશ્ય સામે આવ્યા છે। ત્યારે જે દાહોદનું જે વન્ય જીવન છે, જે વન્ય પ્રેમીઓ છે તેની અંદર પણ જે ખુશીનો જે માહોલ દેખાઈ રહ્યો છે કે જે 32 વર્ષ બાદ જે ગુજરાતની અંદર જે વાઘ દેખવા મળ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જી બિલકુલ ઉત્સવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો છેલ્લા 1985માં વાઘ દેખાયો હતો અને છેલ્લે જે નોંધણી થઈ 1992માં, ત્યારબાદ વાઘોની સંખ્યા એ ગુજરાતમાંથી એ શૂન્ય થઈ ગઈ હતી। ત્યારે ફરી એકવાર વાઘ દેખાયો છે અને વન વિભાગના અધિકારી સુશાંતા નંદાએ તેની માહિતી આપી છે અને માહિતી આપતા જ લોકો જે વન્ય પ્રેમીઓ છે, વન્ય પ્રાણી પ્રેમીઓ છે તે લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પર્યાવરણ પ્રેમીઓ પણ આનંદિત થઈ ગયા છે કારણ કે 32 વર્ષના અંતરાલ પછી આ વાઘ દેખાયો છે। તો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી મુજબ ગુજરાતમાં છેલ્લે 1985માં વ્યારા તાલુકાના ભેસખત્રી વિસ્તારમાં એ વાઘ જોવા મળ્યો હતો અને જેનું રોડ અકસ્માતમાં મોત થયું હતું। પછી 1992માં એક વાઘની વસ્તી ગણતરી થઈ અને જે મુજબ વાઘની સંખ્યા રાજ્યમાંથી શૂન્ય થઈ ગઈ હતી અને આજ દિન સુધી ગુજરાતમાં એક પણ વાઘ નહોતો। હવે આજે ફરી દાહોદ જિલ્લામાં જ્યારે વાઘનું ન માત્ર પગેરું મળ્યું છે પરંતુ વાઘ દેખાયો હોવાની પુષ્ટિ અને સાથે વન વિભાગે પુષ્ટિ આપી છે, જેના કારણે પર્યાવરણ પ્રેમીઓ આનંદિત થઈ ગયા છે।